પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલનો આરોગ્ય વિભાગ સામે કડક સૂર। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા હોટેલ ગ્રાન્ડ તુલસી ખાતે પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યાઓ પર હિતધારકો સાથે વિસ્તૃત પરિસંવાદ યોજાઈ, જેમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા, જવાબદારી અને અસરકારક અમલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલે આરોગ્ય વિભાગની કામગીરી અંગે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આરોગ્યમાં કોઈ લાલિયાવાડી ચાલશે નહીં। કર્મચારીઓની કામગીરી પર હવે સીધી નજર રાખવામાં આવશે। તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા કહ્યું કે જવાબદારીપૂર્વક કામ કરો, પ્રજાના આરોગ્ય સાથે કોઈ બેદરકારી સહન નહીં થાય। કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય કમિટી ચેરમેન મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકી, નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ નિંબાકર, સ્ટેટ હેલ્થ રિસોર્સ ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર AM કાદરી, તાલુકા પંચાયત પ્રમુખો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પરિષદનો મુખ્ય હેતુ સ્વસ્થ ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યાઓના મૂળ કારણો સમજવા અને તેના નિવારણ માટે વ્યવહારુ ભલામણો મેળવવાનો છે। પરિષદ દરમિયાન 4 મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। માતાનું આરોગ્ય, જાતિગણ રેશિયો, કુપોષણ, રસીકરણ કાર્યક્રમનો વિરોધ। ઉપરોક્ત મુદ્દાઓ પર આરોગ્ય અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરપંચો સાથે ગહન ચર્ચા કરી। તમામના સૂચનો, અભિપ્રાયોની નોંધ લેવામાં આવી હતી। ખાસ કરી જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ ઘટાડવા તેમજ સ્ત્રી પુરુષ જાતિગણ સંતુલન સુધારવા પર ભાર મૂક્યો હતો। સાથે જ કુપોષણ દૂર કરવા અને રસીકરણ સામે થતી ગેરસમજ દૂર કરવા માટે ધાર્મિક આગેવાનો અને સમાજના આગેવાનોને સાથે રાખી વધુ અસરકારક પ્રયાસો કરવાની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી। ચેતન પટેલ, મહેસાણા। હું ડૉક્ટર ભરતભાઈ સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા। આ જે જન આરોગ્ય પરિષદનું અમે જે આયોજન કરેલું છે, અમારા સ્ટેટ લેવલની ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લામાં આ કરવાનું હોય છે। એ પ્રમાણે આપણે મહેસાણા જિલ્લામાં આપણે આયોજન આજે કરેલું છે। એની અંદર અમે પદાધિકારીઓને પણ અત્રે બોલાવેલા છે। તો અહીંયા જિલ્લા લેવલે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DDO મેડમ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન મેડમ અને આ સર્વે અત્રે ઉપસ્થિત છે અને તમામના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું અત્રે આયોજન કરેલ છે। કેટલી ગ્રાન્ટ આ અંતર્ગત ફાળવવામાં આવી છે? આ પરિષદની ગ્રાન્ટ અમને સ્ટેટ લેવલથી મળેલી છે। બાકી અમે જુદા જુદા પ્રોગ્રામના માટે, માનો કે જ્યુવેનાઇલ ડાયાબિટીસ માટે અમને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અમને 50 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ હિમોગ્લોબિનના મીટર ખરીદવા માટે 6 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ HbA1c મશીનો ખરીદવા માટે પણ 2 કરોડની એ રીતની ગ્રાન્ટ મળેલી છે। તો જુદા જુદા પ્રોગ્રામ માટે અહીંયા અમને જિલ્લા પંચાયત તરફથી પણ અત્યારે ગ્રાન્ટનું મળેલ છે। કેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો અને આનો આપણે કેવા પ્રકારનો મેસેજ આપવાનો? અત્યારે અમે પદાધિકારીઓના સજેશન માટે અહીંયા આપણે બોલાયેલા છે। એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે, જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે, જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે। તો આ જે 4 મુદ્દા જે અમે અહીંયા અત્યારે લીધેલા છે, માનો કે માતા મરણ છે, ઘટતો સેક્સ રેશિયો છે, ન્યુટ્રિશન છે, એ મુદ્દા માટે આ લોકોના અમે પદાધિકારીઓના આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું સજેશન આ લોકોના હોય એ માટે ખાસ અત્યારે આ આયોજન કરવામાં આવેલું છે। સજેશનમાં અત્યારે પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે અહીંથી ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે। તો એના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।